કેમ છો બાળકો? મજામાં? હું હેતલ વ્યાસ ફ્રોમ અક્ષર સ્કૂલ. હવે આજે આપણે પર્યાવરણમાં સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 48 જોવાનું છે. પેજ નંબર 48 માં છે શબ્દ બનાવો. હવે આપણને આ શબ્દ બનાવવામાં એક બતાવ્યું છે કે અહીંયા પહેલો શબ્દ આપેલો છે મગન. તો આ ચોરસ તમને કરીને બતાવેલું છે કે મગન, બરાબર. હવે બીજો શબ્દ છે નમન, બરાબર. તો હવે આપણે આમાં નમન શોધવાનું છે. તો પહેલી નહીં, બીજી નહીં અને આ ત્રીજી લાઈનમાં નમન ઉપર આપણે શું કરવાનું છે? ચોરસ કરવાનું છે. એવી જ રીતે પછી છે જગન. તો આ લાઈનમાં આપણે જગન ગોતવાનું છે. તો જગન, તો આ શબ્દ છે પહેલો શબ્દ નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં અને અહીં પાંચમા શબ્દથી શરૂ થાય છે જગન. એવી જ રીતે છે ગગન. આ એક ગગન છે. જો નીચે આપણે પહેલું, બીજું, ત્રીજું અને ચોથી લાઈનમાં પહેલો, બીજો, ત્રીજો નહીં ને ચોથો શબ્દ છે એ છે ગગન. એવી જ રીતે પછી બે શબ્દ જ આપેલા છે જગ. તો છેલ્લી લાઈનમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો નહીં અને પાંચમો અને છઠ્ઠો શબ્દ જે આ છે જગ. હવે એના પછી છે મગ. તો છેલ્લી લાઈનમાં પહેલા બે શબ્દથી મગ શબ્દ બને છે. હવે બીજું છે મન. તો પહેલી નહીં, બીજી નહીં અને ત્રીજી લાઈનમાં છેલ્લો શબ્દ છે એ છે મન, બરાબર. તો હવે તમને શબ્દ શોધતા આવડી ગયું. હવે એના પછી હવે પેજ નંબર 52, બરાબર. 52 ઉપર આપણે જઈએ અને 52 ઉપર જે આ ચિત્ર આપેલા છે એ ચિત્ર જોઈએ. તો આ ચિત્ર છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. બધા ચિત્ર છે એ આડાવડા આપેલા છે. આપણે આ બધા ચિત્રને ક્રમમાં ગોઠવવાના છે. તો તમને પહેલું ઉદાહરણ આપી દીધું છે. તો પહેલામાં જો પહેલું ચિત્ર છે એમાં એક બાળક છે એ પોતાનું બ્રશ લે છે. પછી બીજા ચિત્રમાં છે એ બ્રશ ઉપર પેસ્ટ લે છે અને ત્રીજા ચિત્રમાં એ પોતાના દાંત બ્રશ અને પેસ્ટ દ્વારા પોતાના દાંત સાફ કરે છે, બરાબર. હવે આ બીજું ચિત્ર. તો બીજા ચિત્રમાં શું છે કે બીજા ચિત્રમાં આ ગર્લ્સ છે એ ઉધરસ ખાય છે. તો આ પહેલું ચિત્ર છે એટલે ઉધરસ આવે છે એટલે એ રૂમાલ લે છે, એ બીજું ચિત્ર. અને રૂમાલ વડે એનું નાક સાફ કરે છે, બરાબર. તો અહીંયા આવશે પહેલો ક્રમ, બીજો ક્રમ અને આ આવશે ત્રીજો ક્રમ. હવે એવી જ રીતે આ બોયસનું ચિત્ર છે. તો બોયસના ચિત્રમાં શું છે તો કે પેલા એ બહારથી આવી અને એના હાથ પગ ધોવે છે, બરાબર. તો પેલો ક્રમ આને આપીશું. હવે એ સાબુ લે છે. બીજામાં એ એના હાથ અને પગ સાબુથી ધોવે છે એટલે આ બીજો ક્રમ. અને ત્રીજો ક્રમ છે એમાં એ પગ અને હાથ ધોયેલા છે એને રૂમાલ વડે લૂછે છે એટલે આને ત્રીજો ક્રમ આપશું. એવી જ રીતે આ ગર્લ્સ છે. તો ગર્લ્સ છે એ પોતાના નખ જોવે છે, વધી ગયા છે એના નખ એટલે એ શું કરે છે? ટેબલ ઉપરથી નેલ કટર લે છે. એટલે પેલા નખ જોવે છે એને પહેલો ક્રમ. પછી ટેબલ ઉપરથી એ નેલ કટર લે છે એને આપણે આપશું બીજો ક્રમ. અને નેલ કટર દ્વારા એ પોતાના નખને કાપે છે એ આપણે ત્રીજો ક્રમ આપીશું. એવી જ રીતે આ ચિત્ર છે. તો આ ચિત્રમાં પેલું તો કે આ બોયસ છે એ સાબુ વડે પોતાના હાથ સાફ કરવા માટે સાબુ લે છે. પછી બીજા ચિત્રમાં શું છે કે બીજા ચિત્રમાં સાબુ વડે એ પોતાના હાથને ધોવે છે. હવે ત્રીજું ચિત્ર છે એમાં રૂમાલ વડે એ પોતાના હાથને લૂવે છે. જો દેખાય છે? તો આ રીતે આ ચિત્રને ઓળખીને આપણે આ ચિત્રના ક્રમ આપ્યા. તમને સમજાઈ ગયું હશે આ ચિત્રમાં. એના પછી છે પેજ નંબર 53. તો પેજ નંબર 53 ઉપર આપણે શું જોવાનું છે? તો આ મૂળાક્ષરો છે ને એ મૂળાક્ષરને આપણે ઓળખવાના છે. તો પેલું શું છે? વ. તો વ છે તો આ વડનો વ અને વરસાદનો વ. એવી જ રીતે બીજો શબ્દ શું છે તો કે બીજો શબ્દ છે ર. તો આ રથનો ર અને આ રકાબીનો ર. એવી રીતે ત્રીજો શબ્દ સસલાનો સ, બરાબર. સ
ત્રણ પ્રકારના હોય, સસલાનો સ, ષટકોણનો સ અને શેરડીનો સ. બરાબર? તો આ સ છે એ સસલાનો સ. તો આ સસલાનો સ અને સગડીનો સ છે દડાનો દ. બરાબર? તો આ છે દડો, તો દડાનો દ અને દફતરનો દ. તો તમે મૂળાક્ષરોને પણ ઓળખતા શીખી ગયા. બરાબર? પેજ નંબર 54 ઉપર છે પેલું કે વને ઓળખો અને એની ફરતે રાઉન્ડ કરો. બરાબર ને? તો આ આખી લાઈનમાં આપણે વ વહાણનો વ વરસાદનો વ વડનો વ, તો વ શોધવાનો છે. તો આ તો આપણે છે સગડીનો સ. બરાબર? હવે આ શું છે? તો કે આ છે એ વહાણનો વ અથવા તો વડનો વ છે. પછી આ તો કે આ રકાબીનો ર. પછી આ છે સગડીનો સ. ફરી પાછો જે આવ્યો એ વડનો વ, તો આપણે આના ઉપર ગોળ કરવાનું છે. પછી દડાનો દ આવ્યો, ફરી પાછો રકાબીનો ર અને ફરી પાછો જે આવ્યો એ છે વડનો વ, તો એની ઉપર આપણે રાઉન્ડ કર્યું. હવે એના પછી છે સગડીનો સ અને આ છે એ છેલ્લે દડાનો દ છે. તો આપણે આમાં વને ઓળખવાના હતા, તો 1, 2 અને 3 વ ઉપર આપણે રાઉન્ડ કર્યું. હવે આ બીજામાં છે રને ઓળખો અને એની ફરતે રાઉન્ડ કરો. તો પહેલો શબ્દ છે એ વ છે, વડનો વ. બીજો છે સગડીનો સ. ત્રીજો છે એ આ રકાબીનો ર છે, તો આપણે એની ફરતે ગોળ કરશું. પછી દડાનો દ, વડનો વ, ફરી પાછો રકાબીનો ર, તો ફરી પાછું આપણે આમાં રાઉન્ડ કરશું. એવી જ રીતે સસલાનો સ, પછી તો કે ફરી પાછો આ રકાબીનો ર, દડાનો દ છે અને આ છે વહાણનો વ. તો આમાં ર છે એ કેટલી વાર આવ્યા? તો કે આમાં ર છે એ 3 વાર જોવા મળ્યા. હવે સ ને ઓળખવાનો છે અને એની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો પેલું છે ર, પછી વહાણનો વ, આ છે સગડીનો સ, પછી ફરી પાછું આવ્યું દડાનો દ, રકાબીનો ર, ફરી પાછું સગડીનો સ, પછી વડનો વ, દડાનો દ અને ફરી પાછો આવ્યો એ સગડીનો સ. 1, 2 અને 3 આપણે આ 3 સગડીના સ ઉપર શું કર્યું? રાઉન્ડ કર્યું. હવે ફરી પાછું શું આવ્યું? તો કે દ ને ઓળખો અને એની ફરતે રાઉન્ડ કરો. તો આ વડનો વ, પછી આ દડાનો દ, આ રકાબીનો ર, આ સગડીનો સ, ફરી પાછો આ દડાનો દ આવ્યો, આ વડનો વ, રકાબીનો ર, ફરી પાછો આ દડાનો દ આવ્યો, પછી આ સગડીનો સ. તો 1, 2 અને 3 વખત દડાના દ આવ્યો અને આપણે ત્રણેયમાં દડાના દ માં આપણે શું કર્યું? ફરતે ગોળ કર્યું. હવે શું છે? વ, ર, સ, દ અક્ષરને ઓળખો અને રાઉન્ડ કરીને દર્શાવો. તો આમાં આપણે વ ને ઓળખવાનો છે પહેલામાં. તો પહેલામાં વ ર, તો આ રકાબીનો ર છે અને આ શેમ છે? તો કે આ છે વડનો વ, તો એની ઉપર રાઉન્ડ કરીને બતાવ્યું છે. હવે આમાં વ ઓળખવાનો છે, તો આમાં શું છે? તો કે નગારાનો ન અને આ છે વડનો વ. એવી જ રીતે વ, ર, સ. તો આ પહેલો શબ્દ છે એ શું છે? તો કે એ છે વડનો વ. પછી વ, જ, ન. તો આ પહેલો જ શબ્દ આવ્યો એ વડનો વ. હવે આમાં આપણે ર ને ઓળખવાનો છે. તો પહેલો શબ્દ છે મ અને ર. તો આ બીજો શબ્દ છે ર ને ઓળખવાનો છે, તો આ બીજો શબ્દ છે ર છે, તો આપણે એના ઉપર રાઉન્ડ કરશું. પછી દ, ર. તો આ શબ્દ છે એ ર છે, તો એની ઉપર રાઉન્ડ કરશું. સ, ર, સ. તો આમાં ર છે એ વચ્ચે આવ્યો, તો સરસ. હવે ર, સ, મ. તો આમાં શું છે? તો કે ર ઉપર રાઉન્ડ કરવાનું છે. હવે સ, બરાબર? તો સ ને ઓળખવાનું, સગડીનો સ. તો આ શું છે? વ અને આ સ. આ દડાનો દ અને આ છે સગડીનો સ. પછી સ, ન, દ. તો આ છે સગડીનો સ. સ, મ, જ. તો આમાં પણ છે સગડીનો સ, સૌની પહેલા દેખાય છે ને? હવે દ દડાના દ ઉપર આપણે રાઉન્ડ કરશું.
તો દા દ, તો દડાનો દ આવ્યો આ. બીજું છે સા દ, તો દડાનો દ આ રહ્યો. પછી વા દ અડ, તો દ છે એ વચમાં આવે છે, તો આ વચમાં દ છે એના ઉપર આપણે ગોળ કરીશું. હવે દ ર દ, તો આમાં બે દ આવે છે, એક દ અને આ બીજો દ. બરાબર, તો તમે દ ને પણ ઓળખી ગયા. હવે એના પછી છે શબ્દમાંથી, તો હવે તમે મૂળાક્ષરોને ઓળખતા શીખી ગયા. તો હવે પછીના વિડીયોમાં આપણે એના પછીના મૂળાક્ષરોને ઓળખીશું. થેન્ક યુ.